જય દ્વારકાધીશ મિત્રો. ઘણા સમય પહેલાંની વાત છે. એક ગાઢ જંગલની વચ્ચે એક નાનકડું અને સુંદર ગામડું હતું. આ ગામમાં બે બહેનો રહેતી હતી. મોટી બહેનનું નામ હતું અન્ના અને નાની બહેનનું નામ હતું ચિંટુ. અન્ના જ્યારે ભારે શરીરની હતી, જ્યારે ચિંટુ સાવ નાજુક અને હરણી જેવી ચપળ હતી. દેખાવમાં ભલે બંને અલંગ હતી, પણ બંનેના હૃદય એકબીજા માટે ધડકતા હતા. તેમના માતા પિતા તો તેઓ જ્યારે ખૂબ નાના હતા ત્યારે જ ભગવાન પાસે ચાલ્યા ગયા હતા. અન્નાએ પોતાની નાની બહેન ચિંટુને એક માતાની જેમ ઉછેરી હતી. અન્ના ઓછું બોલતી, ગંભીર રહેતી અને આખો દિવસ ઘરકામમાં વ્યસ્ત રહેતી. તેની સરખામણીએ ચિંટુ આખા ગામની લાડલી હતી. તે જેટલી દેખાવડી હતી એટલી જ બોલકી અને તોફાની પણ હતી. પરંતુ આ નાનકડા ઘરમાં એક એવું રહસ્ય હતું જે આખા ગામ માટે કુતૂહલનો વિષય હતું. ઘરના એક ખૂણે હંમેશા એક મોટી વાંસની ટોપલી ઊંધી પડેલી રહેતી. અન્નાની એક વિચિત્ર આદત હતી. તે જ્યારે ઊંઘતી ત્યારે પણ તેની એક આંખ હંમેશા એ ઊંધી ટોપલી પર મંડરાયેલી રહેતી, જાણે એ ટોપલીમાં તેનું આખું વિશ્વ છુપાયેલું હોય. અન્ના ક્યારેય કોઈને એ ટોપલી પાસે જવા દેતી નહીં, પોતાની બહેન ચિંટુને પણ નહીં. ગામની સ્ત્રીઓ અવારનવાર ચિંટુને પૂછતી, ચિંટુ, તારી બહેન પેલી ટોપલીમાં શું છુપાવે છે? શું એમાં સોનામહોરો છે કે પછી કોઈ જાદુઈ વસ્તુ? ચિંટુ નિર્દોષતાથી કહેતી, મને નથી ખબર. મોટી બહેન કહે છે કે એમાં આપણા પરિવારનું નસીબ છે, પણ એ ક્યારેય મને જોવા નથી દેતી. ધીરે ધીરે ચિંટુના મનમાં પણ શંકાના બીજ રોપાયા. તેને થતું કે શું મોટી બહેન મારાથી કંઈક છુપાવે છે? શું તે એકલી જ એ ટોપલીમાં રહેલી કોઈ સ્વાદિષ્ટ વસ્તુ ખાય છે? એક દિવસ જંગલમાં લાકડા વીણતી વખતે અન્નાએ ચિંટુને વહેલી ઘરે મોકલી દીધી. ચિંટુને લાગ્યું કે આ જ મોકો છે. ઘરે પહોંચીને ચિંટુએ જોયું તો આખું ઘર શાંત હતું. પેલી રહસ્યમય ટોપલી ખૂણામાં પડી હતી. ચિંટુના હૃદયના ધબકારા વધી ગયા. તેણે ધ્રુજતા હાથે ટોપલીને પકડી. અંદરથી કંઈક સરવરાટનો અવાજ આવ્યો. ચિંટુને થોડો ડર લાગ્યો, પણ કુતૂહલ વધુ બળવાન હતું. તેણે જોર કરીને ટોપલી ઊંચી કરી અને જે જોયું તે જોઈને તેની ચીસ હવામાં જ થીજી ગઈ. ટોપલીની નીચે કોઈ ખજાનો કે ખાવાની વસ્તુ નહોતી, પણ 7 રંગનો તેજસ્વી પટ્ટાવાળો એક ભયાનક અજગર ગૂંચળું વળીને બેઠો હતો. તેની આંખોમાંથી અંગારા ઝરતા હતા. જેવી ટોપલી હટી કે તરત જ એ સપ્તરંગી અજરંગે ફૂફાડો માર્યો અને ચિંટુની પાછળ દોડ્યો. ચિંટુ જીવ બચાવવા માટે જંગલ તરફ ભાગી. પાછળ પેલો મોતનો સાયો 7 રંગનો અજગર હતો. રસ્તામાં તે રડતી જતી હતી અને બૂમો પાડતી હતી, મોટી બહેન બચાવો, મોટી બહેન મને માફ કરી દો. ચિંટુ જંગલના કાંટાવાળા માર્ગો પર ઉઘાડા પગે દોડી રહી હતી. તેના શ્વાસ ફૂલી રહ્યા હતા અને આંખોમાં પસ્તાવાના આંસુ હતા. પાછળ પેલો સતરંગી અજગર જમીન પર સરરાટ કરતો, સૂકા પાંદડાઓને કચડતો તેની સાવ નજીક આવી રહ્યો હતો. ચિંટુને સમજાયું નહોતું કે એક સાધારણ દેખાતી ટોપલીમાં આટલું મોટું સંકટ કેવી રીતે છુપાયેલું હતું. પરંતુ આ અજગર કોઈ સાધારણ જીવ નહોતો. તેની પાછળ એક દર્દનાક અને કડવી સત્ય કથા છુપાયેલી હતી. વર્ષો પહેલાં જ્યારે અન્ના અને ચિંટુ ખૂબ નાની હતી, ત્યારે તેમના પિતા આ વિસ્તારના સૌથી પ્રતિષ્ઠિત અને દયાળુ વ્યક્તિ હતા. તેમની પાસે ધન દોલત તો નહોતી જ, પણ તેનાથી વધુ તેમની પાસે લોકોના આશીર્વાદ હતા. આ સુખ જોઈને પિતાના જ
સગા નાના ભાઈ જેનું નામ વિક્રમ હતું. તેના હૃદયમાં ઈર્ષાની આગ સળગતી હતી. વિક્રમ દેખાવે તો મીઠડો હતો, પણ અંદરથી ઝેરીલા સાપ જેવો હતો. વિક્રમની નજર તેના ભાઈની મિલકત પર હતી. તેણે તેના ભાઈને રસ્તામાંથી હટાવવા માટે 7 વાર અલંગ અલંગ વેશ ધારણ કર્યા હતા. ક્યારેક તે લાચાર હોવાનો ઢોંગ કરતો, તો ક્યારેક ખોટો સ્નેહ બતાવતો. પિતા તો ભોળા હતા. તેઓ દર વખતે પોતાના ભાઈ પર વિશ્વાસ કરી લેતા, પણ 7મી વાર વિક્રમ તેની દૃષ્ટતામાં સફળ થયો. એક અંધારી રાતે તે પિતાને જંગલમાં લઈ ગયો અને ત્યાં તેમની હત્યા કરી નાખી. મોટી બહેન અન્ના તે સમયે થોડી સમજણી હતી. તેણે પોતાના પિતાને ખોયાનું દુઃખ તો હતું જ, પણ તેને પોતાના કાકાની અસલી દાનતની પણ ખબર પડી ગઈ હતી. અન્ના ભગવાનના શ્રદ્ધા રાખતી હતી. પિતાના મૃત્યુ પછી તે રાત દિવસ રડતી અને ભગવાનને પ્રાર્થના કરતી, હે પ્રભુ, જે માણસનો સ્વભાવ સાપ જેવો ઝેરીલો હોય, જેણે મારા પિતાને મારવા 7 રંગ બદલ્યા હોય, તેને આ મનુષ્ય અવતારમાં રહેવાનો કોઈ અધિકાર નથી. તેને તેના કર્મોની સજા આપો. કહેવાય છે કે માસૂમની આહ ખાલી નથી જતી. વિક્રમ કાકા થોડા જ સમયમાં એક રહસ્યમય બીમારીનો શિકાર બન્યા અને મૃત્યુ પામ્યા. પણ તેમનો જીવ તો પેલા ખજાનામાં અને ઈર્ષામાં જ અટવાયેલો હતો. એટલે તેઓ મનુષ્યમાંથી 7 રંગના પટ્ટાવાળા એક ભયાનક અજગર બની ગયા. જ્યારે અન્નાએ જોયું કે તેના જ ઘરમાં પેલા કાકા અજગર બનીને ફરી રહ્યા છે, ત્યારે તે ડરી નહીં. તેણે ભગવાન પાસે રક્ષણ માગ્યું. ભગવાને તેને એક જાદુઈ વાંસની ટોપલી આપી અને કહ્યું, દીકરી, આ ટોપલી તારા ધૈર્ય અને સંયમનું પ્રતીક છે. જ્યાં સુધી આ ટોપલી અજગર ઉપર ઊંધી રહેશે, ત્યાં સુધી તે કોઈનું નુકસાન નહીં કરી શકે. પણ યાદ રાખજે, તારી નજર ક્યારેય આના પરથી હટવી ન જોઈએ. અન્નાએ વર્ષો સુધી પોતાની બહેનને બચાવવા માટે એ ટોપલીની ચોકી કરી હતી. તેણે પોતાનું બાળપણ, પોતાની ખુશીઓ, બધું જ એ ટોપલી પર નજર રાખવામાં હોમી દીધું હતું, જેથી તેની નાની બહેન ચિંટુ સુરક્ષિત રહે. પરંતુ આજે ચિંટુની એક ભૂલે એ વર્ષોની તપસ્યા ભંગ કરી નાખી હતી. અજગર હવે આઝાદ હતો અને તે ચિંટુને પોતાનો શિકાર બનાવવા માગતો હતો. જંગલની વચ્ચે વહેતી નદીના કાંઠે અન્ના લાકડાનો ભારો બાંધી રહી હતી. ત્યાં તેના હવામાં ચિંટુની ચીસ સંભળાઈ. અન્નાના હાથમાંથી લાકડા છૂટી ગયા. તેનું હૃદય ધબકારો ચૂકી ગયું. તેને તરત સમજાઈ ગયું કે જેનો ડર હતો એ જ થયું છે. ચિંટુ દોડતા દોડતા હવે સાવ થાકી ગઈ હતી. તેના પગમાં કાંટા વાગ્યા હતા અને લોહી નીકળતું હતું. પણ પાછળ સરકાતા પેલા કાળરૂપી અજગરનો અવાજ તેને ઊભા રહેવા નહોતો દેતો. નદી હવે તેની સામે જ હતી. નદીના સામા કાંઠે અન્ના ઊભી હતી. ચિંટુએ રડતા અવાજે બૂમ પાડી, મોટી બહેન, મને બચાવી લો. મેં બહુ મોટી ભૂલ કરી નાખી. અન્નાએ જોયું તો કાળજાના કટકા જેવી તેની નાની બહેન મોતના મુખમાં હતી. પેલો સપ્તરંગી અજગર હવે ચિંટુ પર તરાપ મારવાની તૈયારીમાં હતો. અન્નાની આંખોમાં અત્યાર સુધી જે નરમાશ હતી તે અચાનક વીજળી જેવી કડકાઈમાં ફેરવાઈ ગઈ. તે એક ડગલું પણ પાછળ હટી નહીં. તેની વર્ષોની ભક્તિ અને સંયમને તેને એક અદ્ભુત તેજ આપ્યું હતું. અન્નાએ નદીના કાંઠે ઊભા રહીને પોતાની તીક્ષ્ણ નજર પેલા અજગર પર પરોવી. તેની આંખોમાંથી જાણે ક્રોધના અંગારા વરસી રહ્યા હતા. તેણે જોરથી
પડકાર ફેંક્યો. બસ અધર્મી કાકા, હવે બહુ થયું. મેં તને અત્યાર સુધી ટોપલીમાં આશરો આપ્યો કારણ કે મને આશા હતી કે કદાચ તારો જીવ શાંત થશે, પણ તે મારી માસૂમ બહેન પર ઘા કર્યો. હવે આ ધરતી તારા પાપનો ભાર નહીં સહે. અન્નાની આ ગર્જના સાંભળીને અક્ષર ત્યાં જ થંભી ગયો. તે હલી પણ નહોતો શકતો. અન્નાએ પોતાની બહેનનો હાથ પકડ્યો અને તેને પોતાની પાછળ છુપાવી દીધી. ચિંટુ ધ્રુજતી ધ્રુજતી પોતાની બહેનને વળગી પડી. તેને આજે સમજાયું કે જે બહેનને તે ઘર કુકડી કહેતી હતી તે ખરેખર તો તેની ઢાલ બનીને વર્ષોથી ઝેર પી રહી હતી. અન્નાએ આકાશ તરફ હાથ ઊંચા કર્યા અને પ્રભુને પ્રાર્થના કરી, હે પરમાત્મા, જો મેં નિસ્વાર્થ ભાવે મારી બહેનની રક્ષા કરી હોય, જો મેં હંમેશા સત્યનો માર્ગ પસંદ કર્યો હોય, તો આ દુષ્ટ આત્માને આ પૃથ્વી પરથી દૂર કરો, જેણે 7 રંગ બદલીને લોકોના લોહી પીધા છે. તેને આ પૃથ્વીના નહીં પણ આકાશના શરણમાં મોકલી દો. અન્નાના આ પવિત્ર શાપની અસર તરત જ જોવા મળી. અચાનક આખું જંગલ ગાજવા લાગ્યું. પવન એટલો જોરથી ફૂંકાયો કે ઝાડવા નમી પડ્યા. પેલો અક્ષર હવામાં ઉંચકાવવા લાગ્યો. તે તરફડિયા મારતો હતો, ફૂફાડા મારતો હતો, પણ અન્નાની શક્તિ સામે તે લાચાર હતો. જોત જોતામાં એ 7 રંગોનો અક્ષર ખેંચાઈને આકાશ તરફ જવા લાગ્યો. ચિંટુ આ બધું ફાટી આંખે જોઈ રહી હતી. અન્નાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ તે આંસુ ડરના નહીં પણ એક મોટી જવાબદારીમાંથી મુક્ત થયાના હતા. અક્ષર આકાશમાં એટલો ઊંચે ગયો કે તે એક લીસોટા જેવો દેખાવા લાગ્યો અને અંતે આકાશના વાદળોમાં જઈને ચોંટી ગયો. શાંતિ છવાઈ ગઈ, પણ ચિંટુનું હૃદય હજુ પણ જોર જોરથી ધબકતું હતું. તેને થયું કે હવે બધું પતી ગયું, પણ અન્નાએ તેને ગળે લગાડીને કહ્યું, ચિંટુ, તે જે જોયું તે માત્ર એક શાપ નહોતો, એ આપણા પરિવારનું એ કાળું સત્ય હતું જેને હું તારાથી છુપાવવા માંગતી હતી, જેથી તારું બાળપણ છીનવાઈ ન જાય. જ્યારે પેલો સતરંગી અક્ષર આકાશમાં વિલીન થઈ ગયો ત્યારે જંગલમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ. ચિંટુ હજુ પણ અન્નાને વળગીને ધ્રુસકે રડી રહી હતી. તેના મનમાં પસ્તાવાનો પાર નહોતો. જે બહેનને તેને ફૂલની જેમ સાચવી, જેણે તેની રક્ષા માટે વર્ષો સુધી પોતાની ઊંઘ વેચી દીધી, એ જ બહેન પર તેણે શંકા કરી હતી. ચિંટુ બોલી, મોટી બહેન, મને માફ કરી દે. મેં તને કેટલી ખોટી સમજી. મને લાગતું હતું કે તું ટોપલીમાં કંઈક છુપાવીને એકલી ખાઈ છે, પણ તું તો ત્યાં મોતને દબાવીને બેઠી હતી. અન્નાએ હેતાળ હાથે ચિંટુના આંસુ લૂછ્યા. તેની આંખોમાં હવે કોઈ ક્રોધ નહોતો. તેણે ધીમા સ્વરે કહ્યું, ચિંટુ, પ્રેમમાં ક્યારેય માફી માગવાની ન હોય. તે જે કર્યું એ તારા બાળ સહજ કુતૂહલને લીધે કર્યું, પણ યાદ રાખજે, કેટલીક વસ્તુઓ દેખાય છે એટલી સરળ નથી હોતી. મનુષ્યના મનનો લોભ અને ઈર્ષા એ અક્ષર કરતાં પણ વધુ ઝેરી હોય છે. બંને બહેનોએ આકાશ તરફ નજર કરી. પેલા અક્ષરનું શરીર હવે આકાશમાં એક વિશાળ ધનુષ્ય જેવું વળી ગયું હતું. તેના પેટ પરના 7 રંગો લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી, નીલો અને જાંબલી આખા આકાશમાં ફેલાઈ ગયા હતા. તે જોવામાં તો ખૂબ સુંદર લાગતું હતું, પણ તેની પાછળ એક દુષ્ટતાનો અંત છુપાયેલો હતો. અન્નાએ સમજાવ્યું, જો ચિંટુ ભગવાનને દુષ્ટતાને પણ સુંદરતામાં ફેરવી નાખે. હવે આ 7 રંગનો અક્ષર ક્યારેય પૃથ્વી પર પાછો નહીં આવે. તે હવે આકાશમાં જ રહીને દુનિયાને યાદ અપાવશે કે ગમે તેટલા રંગ બદલો, પણ
સત્ય અને પ્રેમ સામે છેવટે હારવું જ પડે છે. જ્યારે પણ વરસાદના ટીપાં પડશે અને સૂર્યનો પ્રકાશ તેના પર પડશે, ત્યારે આ 7 રંગો આકાશમાં દેખાશે, જેને લોકો મેઘધનુષ્ય તરીકે ઓળખશે. ચિંટુ આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ. જે અગજરથી તે ડરીને ભાગી હતી, તે હવે દુનિયા માટે કુતૂહલ અને આનંદનું પ્રતીક બની ગયો હતો. તે રાત્રે જ્યારે બંને બહેનો ઘરે પાછી ફરી, ત્યારે ઘરનો એક ખૂણો ખાલી હતો. પેલી વાંસની ટોપલી હવે સવળી પડી હતી. હવે અન્નાને એક આંખ ખુલ્લી રાખીને ઊંઘવાની જરૂર નહોતી. વર્ષો પછી અન્ના આજે ગાઢ નિંદ્રામાં સૂવાની હતી, પણ ચિંટુને ઊંઘ નહોતી આવતી. તે આખી રાત અન્નાના ચહેરાને જોતી રહી. તેને અહેસાસ થયો કે તેની મોટી બહેન માત્ર એક સામાન્ય છોકરી નથી, પણ તેના માટે સાક્ષાત દેવી છે. બીજે દિવસે સવારે જ્યારે સૂરજ ઉગ્યો ત્યારે ગામમાં એક અજીબ ગણગણાટ હતો. લોકોએ ગઈકાલે આકાશમાં પેલા અદ્ભુત 7 રંગનો જોયો હતો. બધા અન્ના અને ચિંટુના ઘર પાસે ભેગા થયા. લોકોના મનમાં હજુ પણ એ જ પ્રશ્ન હતો, પેલી ટોપલી ક્યાં ગઈ અને આકાશમાં પેલો ચમત્કાર શું હતો? ચિંટુ ઘરની બહાર આવી. આજે તેની આંખોમાં એક અલગ જ તેજ અને આત્મવિશ્વાસ હતો. તેણે જોયું કે ગામની એ જ સ્ત્રીઓ ઊભી હતી, જે તેને અન્ના વિરુદ્ધ ભંભેરતી હતી. ચિંટુએ શાંતિથી કહ્યું, તમારે ટોપલીનો ભેદ જાણવો હતો ને? તો સાંભળો, મારી બહેન, જેને તમે ઘર કુકડી કહેતા હતા, તે વર્ષો સુધી આપણા બધાના પાપ અને સંકટને એ ટોપલી નીચે દબાવીને બેઠી હતી. એ ટોપલીમાં આપણો લોભી કાકો અગજર બનીને કેદ હતો, જેણે મારા પિતાની હત્યા કરી હતી. ચિંટુએ આખી વાત ગામવાસીઓને કહી સંભળાવી. તેણે જણાવ્યું કે કેવી રીતે અન્નાએ પોતાની ઊંઘ, પોતાનું સુખ અને પોતાની આખી જુવાની માત્ર એ અગજર પર નજર રાખવામાં ખર્ચી નાખી, જેથી આખા ગામને એ ઝેરીલા અગજરની ખબર પણ ન પડે અને ગામ સલામત રહે. ગામના લોકોના માથા શરમથી ઝૂકી ગયા. જે અન્નાને તેઓ ઓછા બોલી કે વિચિત્ર માનતા હતા, તે ખરેખર તો આખા ગામની રક્ષક હતી. લોકો અન્ના પાસે ગયા અને પોતાની ભૂલની માફી માગી. અન્નાએ હંમેશાની જેમ શ્રીમત સાથે બધાને માફ કર્યા. તેના હૃદયમાં કોઈના માટે વેર નહોતું. હવે અન્નાનું ઘર એ રહસ્યમય જેલ નહોતું રહ્યું, પણ પ્રેમનું મંદિર બની ગયું હતું. અન્ના અને ચિંટુ હવે ખુશીથી રહેવા લાગ્યા. ચિંટુ હવે પહેલા કરતાં વધુ સમજદાર બની ગઈ હતી. જ્યારે પણ ચોમાસામાં વરસાદ પડતો અને આકાશમાં 7 રંગનો મેઘધનુષ્ય ખીલી ઉઠતું, ત્યારે ચિંટુ અન્નાનો હાથ પકડીને કહેતી, જો મોટી બહેન, દુષ્ટતા પણ હવે કેવી સુંદર દેખાય છે. અન્ના કહેતી, હા ચિંટુ, પણ યાદ રાખજે કે એ સુંદરતા પાછળ એક બલિદાન છુપાયેલું છે. આ મેઘધનુષ્ય આપણને યાદ અપાવે છે કે અંધકાર ગમે તેટલો ઘેરો હોય, પણ પ્રેમ અને ધૈર્યનો પ્રકાશ તેને હરાવી જ દે છે. આ વાર્તા આપણને શીખવે છે કે સાચો પ્રેમ માત્ર વાતોમાં નહીં, પણ બીજાની રક્ષા માટે આપેલા બલિદાનમાં હોય છે. અન્નાએ પોતાની ખુશીઓનો ત્યાગ કરીને પોતાની બહેનની રક્ષા કરી. અધૂરી જાણકારી અને પારકી પંચાયત હંમેશા મુસીબત નોતરે છે. ચિંટુએ લોકોની વાતોમાં આવીને પોતાની બહેન પર શંકા કરી, જેનાથી મોટું સંકટ ઊભું થયું. દુષ્ટતા ગમે તેટલા રંગ બદલે, પણ અંતે સત્ય અને ભક્તિ સામે તેને ઝૂકવું જ પડે છે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે.
જય દ્વારકાધીશ.